વર્ષમાં 66 સગીર યુવતીઓ ગર્ભવતી બન્યાની ચોંકાવનારી વિગતો સામે આવી, જેમાં મોટાભાગની સગીર યુવતીઓ પરપ્રાંતીય મજૂર પરિવારની હોવાની માહિતી મળી. તો 66 સગીર યુવતીમાંથી 14 વર્ષની 2, 15 વર્ષની 4 યુવતી, 16 વર્ષની 18 યુવતીઓ અને 17 વર્ષની 42 યુવતીઓ ગર્ભવતી બની હોવાના આંકડા સામે આવ્યા. આ યુવતીઓના બાળ લગ્ન અને પ્રેમ લગ્ન થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. સગીર વયસની ગર્ભાવસ્થાની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં જાન્યુઆરી 24થી લઈને આજ દિન સુધી ટોટલ 66 જેવી સગીરાઓ ગર્ભાવસ્થામાં આપણે નોંધાયેલી છે, જે પૈકી 17 વર્ષની 42, 16 વર્ષની 18, 15 વર્ષની 4 અને 14 વર્ષની 2 સગીરાઓ નોંધાયેલી છે. સગીરાઓમાં જે ગર્ભાવસ્થાની વાત કરીએ તો એ મોસ્ટલી પરપ્રાંતીય મજૂરો જે છે એ પૈકી જ આવે છે. 18 વર્ષ પહેલાં લગ્ન કરીએ, સગર્ભા થાય, લગ્ન કર્યા વગર છે અત્યારે થાય છે, તો એને મોટાભાગે એન્ટીનેટર કેર સરખી લીધેલી ન હોય, બતાડ્યું ન હોય, કાંઈ ગોળી આયર્ન કેલ્શિયમ લીધેલી ન હોય, એટલે લોહીના ટકા ઓછા હોય એવી શક્યતા હોય. પછી મેન્ટલી અને ઇમોશનલી મેચ્યોર ન હોય, એને બાળકને સાચવતા બરાબર ન આવડતું હોય. પછી પ્રસૂતિ વખતે એને અધૂરા મહિને ડિલિવરી થાય કે ડિલિવરીમાં તકલીફ પડે, અંદરના ભાગ હાડકા સાંકડા હોય એવી તકલીફ હોય, સિઝેરિયનની ચાન્સીસ વધારે હોય. બાર કે 13 વર્ષ સુધી બાલ્યાવસ્થા કહેવાય ને, તેથી 25 વર્ષ સુધી પુખ્ત વયના થવાય. તો પુખ્ત વયની જે પણ દીકરીઓ છે કે દીકરાઓ છે એમાં હોર્મોન્સ ઇમ્બેલેન્સ થતું જ હોય છે. તો એમાં આપણે કેવી રીતે માઇન્ડ કંટ્રોલ કરી શકીએ એના માટે અવેરનેસ, સેક્સના જે એજ્યુકેશનને અવેરનેસ પ્રોગ્રામ હોય કે એવા કોઈ સબ્જેક્ટ હોય એજ્યુકેશન સિસ્ટમમાં આપણે મૂકવા જ જોઈએ. અને આ એજમાં જેટલું તમે ભણશો એટલું તમારા જીવનનો એક બંધારણ ખૂબ જ